મારા વાલા પ્રિયો, તમે કેમ છો? સ્વસ્થ છો ને? તમે ખુશ છો ને? શું તમે ઈસુ ખ્રિસ્તમાં ખુશ છો? શું તેની અસર થઈ છે? એવું નથી ને કે તમે ઉદાસ છો, નિરાશ છો કે પછી દુઃખી છો? બે લોકો ખૂબ જ ગાઢ મિત્રો હતા. તેઓ દરરોજ મળતા હતા, વાતચીત કરતા હતા, ખુશ હતા. તેઓ સાથે ફરવા જતા હતા. ઘણી બધી બાબતો વિશે તેઓ ખુશીથી વાત કરતા. તેઓ હંમેશા સાથે રહેતા, હંમેશા સાથે ચા પીતા. તેમની સાથે કામ કરનાર દરેક વ્યક્તિ તેમની મિત્રતા જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. એક દિવસ અચાનક આ બંને લોકો તેઓ માત્ર ખાલી ગુડ મોર્નિંગ બોલતા અને ગુડ ઇવનિંગ બોલતા. તેઓ સાથે ચાલતા ન હતા કે એકબીજા સાથે બોલતા ન હતા, ચા પીતા ન હતા. એવું લાગતું હતું કે તેઓ થોડા અલગ થઈ ગયા છે. જ્યારે લોકોએ પૂછ્યું, તમારી મિત્રતાને શું થયું? તેણે ભૂલ કરી. મેં તેના પર વિશ્વાસ કર્યો અને તેની સાથે મિત્રતા કરી. તે નુકસાનકારક વસ્તુઓ કરે છે. તેના કારણે મને શરમ આવે છે, મને નિંદા આવે છે. મેં ભારે દુઃખનો સામનો કર્યો છે. મેં તેના ઉપર ખૂબ જ વિશ્વાસ કર્યો. તેણે એવું કર્યું જેથી મને શરમ આવે છે. હાનિકારક કૃત્યો કર્યા છે. તેથી હું હવે તેની સાથે વાત કરતો નથી. અમે એક સમયે સારા મિત્રો હતા, તેથી જ અમે કેવળ એકબીજાને શુભેચ્છા પાઠવીએ છીએ બસ. જુઓ, તેઓ ખૂબ જ નજીક હતા. જેઓ સારા મિત્રો હતા, જેઓ સાથે ચાલતા, બોલતા, સમય પસાર કરતા હતા. તેમની વચ્ચે એક દિવાલ આવી ગઈ. બંને વચ્ચે હાનિકારક વસ્તુઓ આવી ગઈ હતી. બંને દૂર થઈ ગયા હતા. તેથી તેમના મન ઉપર અસર થઈ રહી હતી. હવે તે એકબીજાને પ્રેમ કરી શકતા નથી. અને એવી જ રીતે આપણે પ્રભુની સાથે ચાલીએ છીએ. આપણે પ્રભુને મિત્ર પણ માનીએ છીએ. તે પણ આપણને પ્રેમ કરે છે, આપણી સાથે સંબંધ ધરાવે છે, આપણી સાથે આનંદ કરે છે. પરંતુ જે કાર્યો પ્રભુને દુઃખી કરે છે, તેમને વેદના આપે છે, ઈશુને શરમમાં મૂકે છે, તેવા ભ્રષ્ટ કાર્યો જો આપણે કરીએ છીએ તો શું તમે જઈને ખુશીથી મળી શકશો? તેની સાથે વાત કરી શકશો? આદમનો વિચાર કરો. તે પ્રભુના આવવાની રાહ જોતો હતો. તેમની સાથે તે બગીચાની આસપાસ ફરતો હતો. પ્રભુ આવ્યા અને આદમ અને હવા સાથે વાત કરી. તે એક મહાન આનંદ હતો. એક દિવસ તેઓ જોઈ શક્યા નહીં. દોડીને તેઓ સંતાઈ ગયા. શા માટે? સામનો નહીં થઈ શકે. મારાથી ભૂલ થઈ છે. મેં પ્રભુને એક દુઃખ આપ્યું છે. એવું જ છે ને? તમે શા માટે જઈને પ્રભુ સાથે વાત કરતા નથી? શા માટે પ્રભુ સાથે સંબંધ બાંધતા નથી? જે કાર્ય પ્રભુને પ્રસન્ન નથી, તમે તે જ કર્યું છે. તે તમારા અંતરાત્માને કહે છે, આપણે પ્રભુ સાથે કેવી રીતે વાત કરી શકીએ? પણ પ્રભુ શું કહે છે જાણો છો? હોશિયા તેના 14 અધ્યાયના 4થા વચનની અંદર, તેઓના પાછા ફરવાથી હું તેઓને સજા કરીશ નહીં. હું ઉદારપણાથી તેઓના પર પ્રેમ કરીશ. પ્રભુ કેવો પ્રેમી છે શું જાણો છો? હું તમને દિલથી પ્રેમ કરીશ. હું તેમની પીછેહટને મટાડી નાખીશ. તમે જે કર્યું છે તે ભ્રષ્ટ વસ્તુ હતી. તે એવી વસ્તુ હતી જે વ્યથા, દુઃખ અને શરમનું કારણ બને છે. પરંતુ હું તેને સાજો કરીશ. હું તમને દિલથી પ્રેમ કરું છું. હું તમને છોડીશ નહીં. પ્રભુ તમને જોઈને આ કહી રહ્યા છે. તમે મારા માટે એક સારા મિત્ર હતા, સારા બાળક હતા. તમે હવે બાઇબલ વાંચતા નથી કે પ્રાર્થના કરતા નથી. તમે જાણો છો કે તે ખોટું છે, પરંતુ તમે તે માર્ગ અપનાવવાનું ચાલુ રાખો છો. તમે મારાથી દૂર જાઓ છો. તે મને દુઃખ આપે છે. પરંતુ તેમ છતાં હું તમને હૃદયથી પ્રેમ કરું છું. મેં તમને માત્ર નામ માટે પ્રેમ કર્યો નથી. માત્ર તમને નમસ્કાર પૂરતું જ નહીં. હું તમને મારા હૃદયના તળિયેથી પ્રેમ કરું છું પુત્ર. હું તને પ્રેમ કરું છું દીકરી. ઓહ, મેં તો પીછેહટ કરી છે. મેં એક ભૂલ કરી નાખી છે. મેં એવી રીતે કામ કર્યું છે જેનાથી મારા પ્રભુ દુઃખી થશે. હું સાજો થઈશ નહીં. હું તને સાજો કરી નાખીશ. હું તને ઠીક કરી નાખીશ. પ્રભુ આપણી પાછળ પડી ગયેલી સ્થિતિને બદલવા અને પ્રેમ કરવા માટે, આપણી સાથે સંબંધ બાંધવા માટે તે તૈયાર છે. તો પછી તમે કેમ દૂર જઈ રહ્યા છો? તેથી હવે પ્રભુને કહો, મને માફ કરો પ્રભુ. મેં તમને દુઃખ આપ્યું છે, યાતના આપી છે. મેં કંઈક એવું કર્યું છે જે ભ્રષ્ટ છે. મને માફ કરો. મેં તમને બહુ દુઃખ આપ્યું છે. પ્રભુ કહે છે, હું તને સાજો કરીશ. શું મેં તમને સાજા કરવા મારા શરીરને ક્રૂસ પર ચઢાવવા માટે મંજૂરી આપી નથી? મારું લોહી મેં વહાવ્યું છે. હું તમને મારા લોહીથી ધોઈ નાખીશ અને પાછળ પડી ગયેલી સ્થિતિને શુદ્ધ કરી નાખીશ અને તેને બદલી નાખીશ. તેથી કહો કે હે પ્રભુ, મારી પીછેહટને તમે મટાડી નાખો. તમે મને ખૂબ જ પ્રેમ કર્યો છે. મારે પ્રેમ ક્યારે પણ ગુમાવવો ન જોઈએ પ્રભુ. મને સાજો કરો, ઠીક કરો. હું સમર્પણ કરું છું. તમારા હૃદય પર હાથ રાખો. કહો, હે પ્રભુ, મારી પીછેહટની સ્થિતિને બદલી નાખો. તમે મને સાજો કરો. મારાથી ભૂલ થઈ ગઈ છે. મેં તમને દુઃખ પહોંચાડ્યું છે. મેં તમને દુઃખ આપ્યું છે. મને સાજો કરો. તમે મને દિલથી પ્રેમ કરો છો. હું ફરી એકવાર સમર્પણ કરું છું ઈશુના નામમાં. આમેન,
આમેન.